દાવાનળ ફોરેસ્ટ ફાયર 1. દાવાનળ એટલે શું? આન્સર બી. 2. નીચેના પૈકી કયું દાવાનળનું કુદરતી કારણ છે? આન્સર સી. 3. દાવાનળથી કઈ અસર થાય છે? આન્સર બી. 4. ફોરેસ્ટ ફાયર કઈ પ્રકારની આપત્તિ છે? આન્સર સી. ભૂસ્ખલન, લેન્ડસ્લાઇડ. 5. ભૂસ્ખલન એટલે શું? આન્સર બી. 6. ભૂસ્ખલનનું મુખ્ય કારણ કયું છે? આન્સર ડી. 7. ભારતના કયા વિસ્તારમાં ભૂસ્ખલનની સંભાવના વધુ છે? આન્સર સી. 8. ભૂસ્ખલનથી કઈ અસર થાય છે? આન્સર આપત્તિ વ્યવસ્થાપન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ. 9. આપત્તિ વ્યવસ્થાપનનો સાચો અર્થ કયો છે? આન્સર બી. 10. નીચેના પૈકી કઈ કુદરતી આપત્તિ છે? આન્સર સી. 11. ડિઝાસ્ટરના 4 તબક્કા કયા છે? આન્સર બી. ઔદ્યોગિક અકસ્માત, ઇન્ડસ્ટ્રીયલ એક્સિડેન્ટ. 12. ઔદ્યોગિક અકસ્માત શું છે? આન્સર બી. 13. ઔદ્યોગિક અકસ્માતનું મુખ્ય કારણ શું છે? આન્સર બી. 14. ઔદ્યોગિક અકસ્માતની અસર કઈ છે? આન્સર અ. તીડુપદ્રવ, લોકસ્ટ હાઇઝર્ડ. 15. તીડુપદ્રવ મુખ્યત્વે કઈ બાબતને નુકસાન કરે છે? આન્સર સી. 16. તીડ સામાન્ય રીતે કેવી રીતે આવે છે? આન્સર બી. 17. લોકસ્ટ અટેક કઈ પ્રકારની આપત્તિ છે? આન્સર સી. મહામારી, પેન્ડેમિક. 18. મહામારી એટલે શું? આન્સર સી. 19. કઈ સંસ્થાએ નામ આપ્યું? આન્સર બી. 20. મહામારી નિયંત્રણ માટે કયો ઉપાય યોગ્ય છે? आंसर डी. इस डेली वीडियो के लिए चैनल को सब्सक्राइब करें।